દાહોદ શહેરની સ્માર્ટ નગરપાલિકા દ્વારા ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ પર ભૂવો પડતા ભૂવાને ઢાંકવા માટે ભૂવામાં ઝાડ રોપવામાં આવ્યું છે। દાહોદ શહેરની સ્માર્ટ નગરપાલિકા દ્વારા ટ્રાફિકથી ધમધમતા એવા સ્ટેશન રોડ પર ભૂવાને ઢાંકવા માટે ઝાડ રોપવામાં આવ્યા છે। સ્માર્ટ નગરપાલિકા દાહોદની સ્માર્ટ કામગીરી મુખ્ય માર્ગ પર ભૂવો પડતા કોઈ પણ બેરિકેડ મૂકવામાં આવ્યા નથી। ભૂવામાં ઝાડ રોપી સ્માર્ટ કામગીરીનું પ્રદર્શન કર્યું છે। સ્માર્ટ સિટી અંતર્ગત સ્ટેશન રોડ વિસ્તારમાં દબાણો તોડીને કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો, પરંતુ સ્માર્ટ રોડ પર વરસાદ પહેલા જ ભૂવો પડતા પાલિકા દ્વારા ભૂવામાં ઝાડ રોપવામાં આવ્યું। હજારોની સંખ્યામાં માર્ગ પર વાહન વ્યવહાર થતો હોય છે, પરંતુ પાલિકા તંત્રએ ભૂવાના સમારકામની જગ્યાએ ઝાડ રોપી બુદ્ધિનું પ્રદર્શન કર્યું। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત દાહોદ શહેરનો મુખ્ય માર્ગ ગણાતા એવા સ્માર્ટ રોડની આવી હાલત છે। સામાજિક અગ્રણીઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બેરિકેડ મૂકી ભૂવાની પાસે બોર્ડ મૂકવામાં આવ્યું છે। રાત્રે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા રાત્રે બોર્ડ મારીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। દાહોદ સ્માર્ટ નગરપાલિકાની કામગીરી સામે શહેરવાસીઓમાં પણ રોષ વ્યવહારથી સવારથી ભૂવો પડતા છતાં પાલિકા તંત્રએ માત્ર ઝાડ રોપી સંતોષ માન્યો। રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ। જોહાર। આજે દાહોદ નગરનો જે મુખ્ય માર્ગ કહી શકાય, જે સ્ટેશન રોડ છે, એને સ્માર્ટ સિટી અંતર્ગત જોવા જઈએ તો એને કદાચ આઇકોનિક રોડ પણ કહી શકીએ અથવા તો સ્માર્ટ રોડ પણ કહી શકીએ। પણ આજે ભાજપ સરકારના મળતિયાઓને આપવામાં આવતા જે કોન્ટ્રાક્ટરો જેટલા પણ છે, જે સ્માર્ટ સિટીની અંદર કોન્ટ્રાક્ટરોએ કામ લીધું છે, એટલે જે એક વર્ષની અંદર અમને લાગે છે ત્યાં સુધી આ જે રોડ દેખાય છે એ આવતા ચોમાસા સુધી દેખાવાના નથી। એની જે શરૂઆત છે એ ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જવાથી આજે સવારથી જે સ્થિતિ દેખાય છે એમાં આ જે ઝાડ દેખાય છે, ઝાડ રોપીને ક્યાંક પ્રોટેક્ટ આપી રહ્યા છે। આની આગળ કોઈ નગરપાલિકાએ કે સ્માર્ટ સિટીએ ક્યાંય સેફટી માટે કશું જ મૂકેલું નથી। એટલે કદાચ મને એવું લાગે છે કે આખી રાતમાં કદાચ એક્સિડન્ટ થવાની રાહ જોતા હશે આ લોકો। એટલે પરિસ્થિતિ એવી છે કે કોઈને ધ્યાન આપવું નથી। એટલીસ્ટ આ રાત દરમિયાન જે પરિસ્થિતિ શું થશે એના માટે પણ કોઈ ધ્યાન આપવું નથી। આ ભાજપના મળતિયાઓ, એના લીધે પડેલા ખાડા, હું જનતાને એમ કહું છું કે આ જેટલા પણ આપણે વોટ આપ્યા છે ને, એક દિવસ આવા ખાડામાં જ આપણે પડવાના છીએ। એટલે આ હવે જાગી જાઓ અને આવા ખાડાઓથી હવે સાવધાન રહીએ। અને રાતભરની અંદર જે પણ જે મુખ્ય માર્ગ પર આવવાના છે, રાહદારીઓ છે કે નગરજનો છે, તમામને આ જાહેર જનતા જો એક સંદેશ છે કે આ રોડ પર આવતા આ મોટો ખાડો પડી ગયો છે, એ ખાડામાં ભલે આપણે અત્યાર સુધીમાં ભાજપને વોટ આપ્યા છે, પણ એ વોટ આપ્યા છે તો એ ખાડામાં પાડવા માટે નથી આપ્યા, એ પણ એમને જણાવજો અને આ ખાડાથી સાવચેત રહેજો। જોહાર। જય આદિવાસી। કેતન બામણિયા, આમ આદમી પાર્ટી। દાહોદ સ્માર્ટ સિટીનો મેઇન સ્ટેશન રોડ એરિયાનો આ રસ્તો છે અને ભરચક રસ્તો છે। એની વચ્ચે ને વચ્ચે સવારથી ગટરનું ઢાંકણું તૂટી ગયું છે। અહીંયા એટલી બધી ભીડ છે, એટલી બધી ટ્રાફિક છે, તોય છતાં નગરપાલિકા કે સ્માર્ટ સિટી હજી સુધી જોયું નથી। આ ઢાંકણું તૂટવાનું કારણ કે સ્માર્ટ સિટીમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયેલો છે। ખુલ્લેઆમ જગ્યાએ જગ્યાએ આ ઢાંકણા તૂટેલા છે। ઢાંકણા એ બરોબર લેવલમાં ફિટ કરેલા નથી। મોટા ભાગની સોસાયટીઓમાં પણ ઢાંકણા તૂટી ગયા છે। ગટરોના ઢાંકણા તૂટી ગયા। વારંઘડીએ અકસ્માત થાય છે। આ સ્ટેશન રોડનો મેઇન એરિયા છે। મેઇન એરિયામાં સવારથી ઢાંકણું તૂટેલું છે। અહીંયા ઝાડ નાખવું પડ્યું। અહીં અકસ્માતનો ભય છે, કોઈ પણ આની અંદર પડે તો બચે ને એવી શક્યતા છે। બીજી વાત કરું કે સ્માર્ટ સિટીની અંદર હમણાં જ ગોધી રોડ પર રખડતા શ્વાનોએ ઢગલો બંધ લોકોને કરડ્યા હતા અને એમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા। એની સાથે સાથે અમારા જે કાઉન્સિલર છે એમને પણ ગધેડાઓએ લાત મારી તો હમણાં એ કોમાની અંદર છે, જીવન મરણની પથારી પર પડેલા છે। એટલે આ સ્માર્ટ સિટીની અંદર હજારો કરોડ રૂપિયા ચાવ કરી દેવામાં આવ્યા। વાટકો લઈને જે નગરપાલિકાના પ્રેસિડેન્ટો આવેલા એ હમણાં હવેલીઓ બાંધીને બેઠા છે। ચારે તરફ દાહોદ સ્માર્ટ સિટીની અંદર હજારો કરોડનો ભ્રષ્ટાચાર થયેલો છે અને હવે તો એવું સાંભળવામાં આવ્યું છે કે આ સ્માર્ટ સિટીને પણ કેન્સલ કરવામાં આવી છે। આ દાહોદની અંદર જે મકાનોની અંદર રહેતા હતા એ લોકોના મકાનો સ્માર્ટ સિટી નામે તોડી નાખ્યા। જે દુકાનો એમને ફાળવવામાં આવી હતી એમને પણ સ્માર્ટ સિટી નામે એ દુકાનો પણ તોડી નાખવામાં આવી હતી। ચારો તરફ સ્માર્ટ સિટીમાં ભ્રષ્ટાચાર કરેલો છે। એટલે આ નગરપાલિકાની સ્માર્ટ સિટી હાવ ખાડે ગઈ છે એવું અમે કહેવા માંગીએ છીએ। દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।